તો આ વખતે આપણે પંચદશી ગ્રંથના નાટક દીપ પ્રકરણ પર વિચાર કરીશું. જેવું ગ્રંથનું નામ છે પંચદશી. પંચદશી મતલબ 5 + 10 15, કે જેમાં 15 ચેપ્ટર છે, 15 ચેપ્ટર્સ. અને આ ગ્રંથ સ્વામી વિદ્યારણ્ય મુનિ દ્વારા રચિત છે. એમાં કેટલાક ચેપ્ટરની બાબતમાં એમ પણ કહે છે કે એમના ગુરુએ પણ રચના કરી હશે. જે અહીંયા આગળ પ્રચલિત છે કે આ સ્વામી વિદ્યારણ્ય મુનિનો રચિત છે. હવે ગ્રંથમાં પ્રવેશ પહેલા કે આ જે વિષયમાં પ્રવેશ આપણે અહીંયા આગળ એનો પંચદશીનો 10મો અધ્યાય, જેનું નામ છે નાટક દીપ પ્રકરણ, એના ઉપર વિચાર કરીશું. જે અહીંયા આગળ 15 ચેપ્ટર છે. વેદાંતનો આ બહુ જ મહત્વપૂર્ણ, બહુ જ પ્રચલિત ગ્રંથ છે. અને એક વખત અમે લોકો ક્યાંક જંગલમાં, એમપીમાં ઇન્દોરની પાસે ક્યાંક જંગલમાં અમે લોકો ફરવા ગયા હતા. તો ત્યાં આગળ એક બાબાજીની કુટી આવી, વિરક્ત કુટી. અને કહે છે કે ત્યાં આગળ છે ને તે બાબાજી રહે છે અવધૂત બાબા છે. અવધૂત બાબા મતલબ કે દુનિયાદારી ચિંતાથી એ છે ફ્રી, એ કોઈ પણ પ્રકારનો કોઈ પોતાના ઉપર લાયબિલિટી નહીં રાખે. ન કોઈ છે તે ધર્મનો પ્રચાર પ્રસાર કરવો છે, ન કોઈ જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવો છે. જે મળે એ ખાઈ લે, એને કોઈ વિધિ નિષેધ આપણે કાંઈ બહુ મળતું નથી. એ વાત એ લોકો ગયા એમની પાસે. તો એમણે પૂછ્યું કે आप लोग क्या करते हैं? तो कहा कि वेदांत का अध्ययन करते हैं. तो बोलते हैं कि पंचदशी पढ़ी है ना. अजी तो मतलब બહુ જ વર્ષો પહેલાંની વાત છે. એ વખત હજી પંચદશી 1-2 ચેપ્ટર જ છે એનો અધ્યયન થાય. तो हमने कहा कि नहीं, पंचदशी पूरी तो नहीं पढ़ी है, अभी शुरुआत हुई है, 1 चैप्टर पढ़ा. बोलते पंचदशी नहीं पढ़ी तो क्या पढ़ा बेटा? प्रस्थान त्रय तो बाद में आता है, पहले पंचदशी पढ़ो. तो ये अवधूत बाबा रिकमेंड करता था कि पंचदशी ग्रंथ અને બહુ જ અદ્ભુત ગ્રંથ છે. એક ગ્રંથ, એક એના ચેપ્ટરની એવી અદ્ભુત સુંદરતા છે. જેમ જેમ એમાં આગળ વધો એમ એની બ્યુટી સમજમાં આવે છે. તો 15 ચેપ્ટર મતલબ કે 5 ચેપ્ટરના 3 સેટ્સ છે, 3 ગ્રુપ છે. જે પહેલા 5 પ્રકરણ છે તો એ વિવેક પ્રકરણથી જણાશે. અને વિવેક એટલે તો કે સત અસતનો વિવેક. અને આ જ રીતે આપણા અહીંયા આગળ અધ્યાત્મની યાત્રાનું પહેલું સોપાન હોય છે કે સત અસતનો વિવેક થવો. એટલા માટે ભગવાન બીજા અધ્યાયમાં કહે છે કે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટોત્તમ અનયો તત્વદર્શી. તો તત્વદર્શીએ આ બંનેની બાબતમાં વિવેક કરી અને એક બાબતમાં નિશ્ચય કર્યો શું સત છે અને શું અસત છે. તો આ યાત્રાની શરૂઆતમાં આ વસ્તુ કે છે કે અહીંયા આગળ આપણે આ વેદાંતના આ છે તે પ્રવેશ કરવા પહેલા એક અંતર્મુખતા એ હોવી આવશ્યક છે. આપણી જ્યાં સુધી દ્રષ્ટિ બહિર્મુખ છે, અને બહિર્મુખ ક્યારે છે? જો બહારના વિષયોને ગ્રહણ કરવા એ બહિર્મુખતા નથી. એ તો હવે તમે ના ઈચ્છો તો પણ આપણે બાય
નેચર જ, ઇન્દ્રિયોનો સ્વભાવ જ છે. તમારે ભગવાને કાન આપ્યા છે તો તમને શબ્દ સંભળાશે. આંખ આપી છે તો દ્રશ્ય દેખાશે. નાક આપ્યું છે તો જનકભાઈને પરાઠા યાદ આવી ગયા એટલે હસવા લાગ્યા. અરે ભાઈ, હું પરાઠાની વાત નથી કરતી કે પરાઠાની ખુશ્બુ આવશે, એની વાત થોડી કરું છું. નાક છે તો તમને ગંધ આવશે. પાંચે ઇન્દ્રિયોનો પોતપોતાના વિષય છે અને એ વિષયને એ ગ્રહણ કરવું એ એનો સ્વભાવ છે. તો અહીંયા આગળ કે જ્યારે આપણે બહારના વિષયોને ગ્રહણ કરી રહ્યા છીએ, સ્વભાવ જ છે, તો અંતર્મુક્તાનો અર્થ એવું નથી કે તમે એ ઇન્દ્રિયોને બ્લોક કરી દો, એનો અર્થ એવું નથી. પણ બહારના વિષયોને ગ્રહણ જ્યારે કરો છો ત્યારે કયો વિષય તમારે ગ્રહણ થાય છે? હવે તમે અહીંયા આગળ બેઠેલા છો, બહારની અવાજ આવે છે, પણ તમારા મનની અંદર તમારો છે કે અહીંયા આગળ આ વિષયનું મહત્વ બનેલું છે, પૂરું ફોકસ અહીંયા આગળ છે, તો બહાર કંઈ પણ થાય તમે એના કોન્શિયસ નથી થતા. તમે તમારી કોન્શિયસનેસ જ્યાં લઈ જાઓ એ વિષય તમારા માટે એ ઉપલબ્ધ થઈ જાય છે. તમારે ત્યાં એક રિટાયર્ડ ડૉક્ટર સાહેબ હતા, એમની ડેથ થઈ ગઈ ઘણા વર્ષો. તો એ જગ્યાએ સવારે ઉઠી અને एक बार के गुरुजी पीछे जो घर है ना, आश्रम के पीछे जो है पीछे जो घर है ना, वहाँ पे रात को 2 बजे वो खीर बनी और पालक पनीर बना. गुरुजी ने बोला कि हमारी खिड़की भी उसी तरफ है, तुमको कैसे पता था? अरे वो लोग रात को बात कर रहे थे कि पालक में अब पनीर डाल दो, उनकी बेटी को बता रहे थे, और गुजरात खीर में इलायची डाली था और खुशबू भी आ रही थी, कान से सुनाई भी दे रहा था और नाक से खुशबू भी आ रही थी. गुरुजी बोला कि थोड़ा खड़े होके वो वेंटिलेशन से ऊपर जो होता है वहां से थोड़ा झांक लेते तो उनके आंख से खीर और पालक पनीर के दर्शन भी हो जाते थे. अब देखिए, लेकिन हमारे भी खिड़की उसी तरह है. और उस दिन जो है कोइंसिडेंटली हम लोग कुछ प्रोग्राम था तो सब लोग रात को देरी से सोए थे, लेकिन उस वक्त तो हम भी जग रहे थे, लेकिन हमको तो कुछ सुनाई नहीं पड़ा. अरे गुरुजी, हमको सब सुनाई पड़ता है. रोज राते आ लोग आवे छे देवी थी અને પછી રોજ રાતે કંઈક ને કંઈક ખુશ્બુ આવે છે રાતે. હવે જો એને એ વસ્તુનો મહત્વ છે અને એટલા માટે એને વસ્તુ ગ્રહણ થાય છે. ઘણી વખત હોય ને પડોશી સિંગલ વિવાદ હોય વચ્ચે, વાઈફ હસબન્ડને કે જરા ધીમે બોલો. સિંગલ ઈંટની પાતળી ઈંટની દીવાર છે અને પડોશમાં બધું સંભળાય છે. તો એ એવું છે તો જો મારો તો અવાજ જ મોટો છે તો મોટેથી બોલાશે. આપણે સાઉન્ડ પ્રૂફિંગ કરી દઈએ. ના ના, એવું બિલકુલ ના કરતા. કે કેમ આપણને સંભાળવાનું જેને મહત્વ હોય
ભાઈ મને તો ક્યારેય નથી સંભળાતું. ખબર છે કાલે જ મેં ચિંટુને કીધું કે જા માસીને ત્યાં જા. કેમ? કે હલવાની ખુશ્બુ આવતી હતી. એમને ત્યાં ગાજરનો હલવો બનેલો ગરમ ત્યાં ખાવા મળે. જે વસ્તુનું મહત્વ હોય એ વિષય આપણને ગ્રહણ થાય છે. કેટલી વિડંબના છે. અને આપણે આ જો બહારના વિષયને મહત્વ આપીએ છીએ. કેમ આપીએ છીએ? કારણ કે મને એમાં સુખ અથવા દુઃખની અનુભૂતિ થઈ છે. તમારું જેટલું મહત્વ હશે, મહત્વના અનુપાતમાં તમને એમાંથી સુખ અને દુઃખની અનુભૂતિ થવાની. જે વસ્તુનું મહત્વ ખતમ થઈ ગયું એટલે એ વસ્તુ તમને ના સુખી કરી શકે ના દુઃખી કરી શકે. જો આ બહારના વિષય એ મારા માટે સુખ દુઃખના સ્ત્રોત બનેલા છે, જો બહારના વિષય તે મારા જીવનનું લક્ષ્ય બનેલા છે, તો એનો અર્થ શું છે કે બહારના વિષય મારા માટે સત્ય છે. અને જ્યાં સુધી બહારના વિષય સત્ય છે, બહારથી મને આનંદ મળે છે, ત્યાં સુધી મને જે વિષયને ગ્રહણ કરવા વાળો છે, અનુભવ કરવા વાળો, અનુભવ કરતા આ હું, અથવા જે આ વિષયોને આ પંચભૂતાત્મક જગત, 5 વિષયથી યુક્ત જગતને બનાવવા વાળા જગદીશ્વરની તરફ ધ્યાન નહીં કરે. જો જગદીશ્વરનું આપણને સ્મરણ નથી થતું તો પણ વાત સ્પષ્ટ છે કે મારા માટે ક્રિએટરનું મહત્વ નથી, ક્રિએશનનું મહત્વ છે. અને ઘણા લોકો કહેતા પણ છે, અરે રોટલાથી કામ છે કે પાટાથી કામ છે, કોણે બનાવ્યું, કેવી રીતે બન્યું, અરે છોડો એ થાળીમાં આવ્યું ને ખાઓ અને રવાના ખાઓ, ખાય પીએ ખિસકે. તો એટલા માટે આ સોપાનની પહેલી સીડી જ્યાં આગળ મારી અંદર આ જગતની બાબતમાં પહેલા તો હું જગતનો કોન્શિયસ થતા છે. આજે આપણે વિષયોના કોન્શિયસ નથી. કેમ નથી? ક્યાંક ને ક્યાંક મન ઉલઝાયેલું છે. ક્યાં આગળ ઉલઝાયેલું છે? અથવા તો પાસ્ટમાં ઉલઝાયેલું છે, ભૂતકાળમાં. અને આ કર્યું, આ ના કર્યું, આ મારે કરવું જોઈતું હતું, અથવા તો ભૂતકાળની અનુભૂતિ. હવે જો અહીંયા આગળ તમે શ્રવણ કરી રહ્યા છો, બલકી સાંભળી રહ્યા છો. બધા શ્રવણ કરતા હોય આવશ્યક નથી, સાંભળી રહ્યા છો. આ વખતે તમે જો મનની અંદર એ વસ્તુ લાવો કે મેં પહેલા આ ગ્રંથ સાંભળેલો, શ્રવણ કરેલું, અને ફલાણા સ્વામીજીએ આની આવી ભૂમિકા બનાવેલી. તમે ગયા પાસ્ટમાં તો તમારા માટે આ વર્તમાન મિસ થઈ ગયું ને. હવે તમે નવું જ્ઞાન એને ઉપલબ્ધ કરવા માટે તમારી અંદર આ ભૂતકાળનું મહત્વ બેરિયર બની ગયું. અથવા ભવિષ્ય શ્રવણ કરતી વખતે મનમાં આવ્યું હશે. આજે માતાજી સવારમાં પરાઠાનું નામ લઈ લીધું છે. મોસમ પણ સારું છે. आलू के पराठे हो जाए जय
શ્રીમતીજીને કહીશ, ભગવાન આજ તો પરાઠા ખાવાનું મન છે, ચલ હું બટાકા કાપીને ઉગાડી દઉં, એને કોઈ કરી દઉં, હેલ્પ કરી દઉં તને. કોથમીર મરચાં પણ કાપી આપું, આદુ પણ ખમણી દઉં, હું તને મદદ કરીશ. મોસમ સારો છે. હવે અહીંયા આગળ બેસા અને આગળનો સંકલ્પ થયો, વર્તમાન મિસ થઈ ગયું. કેમ? કારણ કે આપણે ભૂત અને ભવિષ્ય ક્યાંક ને ક્યાંક અટવાયેલા છે અને એટલે વર્તમાનમાં ઉપલબ્ધ રહી અને જગત સુંદર જગત છે, અદ્ભુત જગત છે, એને માણી જ નથી શકતા, એની સુંદરતા જોઈ જ નથી શકતા. જ્યાં સુધી જગતની સુંદરતા નહીં જણાય ત્યાં સુધી જગદીશ્વરની મહાનતા નહીં જણાય. પહેલા જગતની સુંદરતા તો જણાવી જોઈએ, નહીં તો મારે શું લેવા દેવું જગદીશ્વર હશે કોઈ? ઓ અમેરિકામાં દત્તુ ટ્રમ્પ પણ બેઠેલા છે, મારે શું? મારે સીધું કઈ એની સાથે નિસ્બત છે, એવા તેવા છે, હા, જ્યારે કંઈક જોઈતું હશે ત્યારે એમને કહી દઈશું, સિફારિશ કરી દઈશું, હે ભગવાન. એક સજ્જન છે કોઈ દેવીનું ભજન, દેવીના ભક્ત ત્યાં કાર્પેન્ટર આવતા હતા, तो कि मुझे एक देवी का भजन है और वो भी जो है गुजराती में बहुत बढ़िया, आप एक बार सुनिए तो सही. हमने बोला अच्छा सुनाओ. चाहे हमने चला भी मोबाइल था. रिद्धि दे, सिद्धि दे, पुत्र दे, वर दे, અને એ પૂરી લંબી લિસ્ટ, આટલી લાંબી લિસ્ટ એમની સામે પ્રસ્તુત કરી. મેં કીધું કે માતાજી તો બહુ કન્ફ્યુઝ થઈ જશે કે આમાંથી તને આપું શું? સુખ દે, શાંતિ દે. હવે તું પુત્રની આટલા સંતાનની પ્રાપ્તિ ઈચ્છે છે, પુત્ર દે, પુત્રી દે, ધન દે, વૈભવ દે, તો તારા મનની શાંતિ ક્યાં રહેશે? તો એ કન્ફ્યુઝ છે બિચારી. અને કે વર દે, વધુ દે. વર દે, વધુ દે. એક ગયા એક સજ્જન જ્યોતિષની પાસે, તો કે 25 વર્ષ થઈ ગયા, મારા હજી સુધી લગ્ન નથી થયા, મારે લગ્ન કરવા છે, મારી કુંડળી જુઓ ને ક્યારે લગ્ન થશે? તો કે છે કે બેટા તારી કુંડળીમાં તો સુખ જ સુખ લખેલું છે. તો કે હા પણ લગ્ન ક્યારે થશે? અરે બેટા સુખ જ લખેલું છે, શાંતિ લખેલી છે જીવનમાં, તો આ અશાંતિ ક્યાંથી આવવાની છે? જોકે આ એક મજાક આવશ્યક નથી. તમારી ગ્રહસ્થી એ જો આપસમાં એકબીજાની સાથે અન્ડરસ્ટેન્ડિંગથી હશે, જે એકબીજાને વચન આપ્યા હોય એ નિભાવતા હો, તો પછી શાંતિ બની રહેશે. નહીં તો પતિ કહે કે આમ જવું છે, પતિ કે મારે ઈસ્ટમાં જવું છે અને પત્ની કે મારે વેસ્ટમાં જવું છે, તો પછી વચ્ચે તણાવ ઊભો થાય. એટલે જો આવી રીતનું હોય તો કંઈ વાંધો નથી. અને અહીંયા આગળ નિશ્ચિત રૂપે બધા બેઠેલા છે, ચહેરા પર શાંતિ જણાય છે. ઘણા લોકો એ ઝમેલામાં પડ્યા જ નથી એટલે શાંત છે. તો
એ જઈને એમની પાસે આ દે આ દે એ જ પ્રાર્થના કરી રહ્યા છે. તો દેવીને એને ભગવાનની મહાનતા એને ક્યાં જણાવવાની? એ તો જ્યાં આગળ વસ્તુ મળી ગઈ એટલે मिलेंगे, कुछ समय के बाद मिलेंगे. अभी तो बस મળી ગયું છે, થોડું ઘણું જયું તો ઇમિડિયેટ જે આવશ્યકતા હતી મળી. આ પાછળ એને તો આ તો બધું લાંબુ લિસ્ટ છે એટલે રોજ જ પ્રાર્થના કરવી પડે છે. એક છોકરાને એન્યુઅલ એક્ઝામનું રિઝલ્ટ આવ્યું, ફાઇનલ પાસ થઈ ગયો, वो पास हो गया. तो मैं कीधું કે હવે बोले हमें 1 वर्ष की छुट्टी. 1 वर्ष की छुट्टी? बोले हाँ, आप तो जो है जब वो एग्जाम आएंगे तब जाएंगे कॉलेज, थोड़ा बहुत जो है पढ़ा लेंगे, थोड़ा IMP ले लेंगे और उतना ही कर लेंगे. थोड़ा बहुत टाइम से मेहनत करनी होती है, एक वर्ष સુધી કોઈ કામ જ નથી. તેવી જ રીતે ભગવાન તમે થોડી વાર રેસ્ટ કરો. તો આપણું મન છે તે જ્યાં સુધી જગતના વિષયોને એમાંથી સુખની બુદ્ધિ માટે લાલાયિત છે, અને એમાં એવું નથી કે મારા માટે વિષયનું મહત્વ છે. શેનું મહત્વ છે? મારે સુખ જોઈએ છે એનું મહત્વ છે. મતલબ કે મારી અંદર કમી છે, અધૂરાપણું છે, અને અધૂરાપણાને દૂર કરવો એ મારો એજન્ડા છે. અને એના માટે જે પણ વિષય XYZ કોઈ પણ મળે ચાલશે. તો હું મારા સુખ માટે જ અહીંયા લાલાયિત છું, એના માટે પ્રેરિત છું. તો મને આ જે વિષય છે, આ જે જગત છે, એ જગતના બનાવવાવાળા જગદીશ્વર એની તરફ ધ્યાન ક્યાં જવાનું? જગતની સુંદરતા મને નથી જણાતી. કેમ? કારણ કે કોઈ ગળ્યા કાઢ્યા વિષય જ મારા માટે સુખના સ્ત્રોત છે. અને એટલા માટે એનાથી જો વિપરીત હોય તો એ તો દુઃખ આપે છે. એટલા માટે આ પૂરું જે જગત છે એ સુંદર છે એવું નથી. અને ઘણા લોકો કહેતા પણ આમ તો ભગવાને છે તે બધું ઘણું બધું સારું, પણ આ મચ્છર બનાવવાની શી જરૂર નથી? આ આતંકવાદીઓને બનાવવાની શી જરૂર હતી? શિકાયત છે ને, તો મતલબ કે એમાં પણ ખામીઓ શોધવાનું એ આપણો સ્વભાવ. તો એમાં ઈશ્વરની મહાનતા, એમની સુંદરતા, એ બ્યુટી આપણને નહીં જણાય. તો એટલા માટે પહેલા તો જગતને આંખ ખોલીને જોવાનું શરૂ કરવું, અનુભવ કરો પૂરા વર્તમાનમાં, પૂરી ઉપલબ્ધતાની સાથે, સજગતાની સાથે. અને જ્યારે તમે એ રીતે અનુભવ કરશો તો એના પ્લસ અને કોન્સ બંને વસ્તુ દેખાશે. પોઝિટિવ, નેગેટિવ બંને એસ્પેક્ટ જણાશે, એની સુંદરતા જણાશે. અને ત્યારે મનમાં છે તે એ જગદીશ્વરની બાબતમાં વિચાર આવશે. તો પહેલા તો જગતની સુંદરતા જોતા આવડવું જોઈએ, અને મારા જીવનમાં જગદીશ્વરનું મહત્વ સ્થાપિત. જેમ જેમ જગદીશ્વરનું મહત્વ વધતું જશે, તમે જગતને જોઈ અને એના એ અનુભવ કરો છો, તો હવે એ વિષયનું મહત્વ ઓછું થયું, અને એને કારણે તમને એની અનિત્યતા, નશ્વરતા આ બધું જણાવવા લાગશે. તો સૌથી પહેલા મારે અહીંયા આગળ આ જગતમાં રહેતા આત્માનું જ્ઞાન હમણાં નથી, મારે આ
જગતની અંદર જે કંઈ અનુભવ થઈ રહ્યા છે એમાં સૌથી પહેલા બહારના જગતમાં સત અસતનો વિવેક કરવો પડશે. તો એ જ અહીંયા આગળ સત અને અસત. સત શું છે? સત મતલબ કે એવું શું છે જે શાશ્વત છે, અને હજી મને ખબર નથી શું શાશ્વત છે, પણ મને જણાય છે કે આ બધું અસત છે. અને અસત છે મતલબ નશ્વર છે, વિકારી છે, સ્થાયી નથી રહેતું. એ મને પરમેનન્ટ સુખ નથી આપતું. એમાં સુખ પણ અનિત્ય અનુભૂતિ છે. તો જ્યાં આગળ અસતનો નિશ્ચય થયો ત્યારે પછી અહીંયા આગળ પ્રશ્ન ઉઠાય, તો પછી સત શું છે? એ સત્ય શું છે? એનું અધિષ્ઠાન શું છે? જો આ બધું નશ્વર છે તો શાશ્વત શું છે? જો આ બધું વિકારી છે તો અવિકારી શું છે? આ બધાનો આધારભૂત અધિષ્ઠાનભૂત એ શું છે જેના ઉપર આ અનિત્ય ટકેલું છે? તો સત અસતનો વિવેક. અને એ અહીંયા આગળ પહેલા 5 પ્રકરણમાં બતાવ્યું. ત્યાં પહેલા તત્વ વિવેક, કે આ તત્વ મતલબ કે જે પંચ મહાભૂત. તો પંચ મહાભૂતના જગત કે આ બધું છે તે કેવી રીતે ઉત્પન્ન થયું છે, અને એ બધી ચર્ચા કરતા કરતા બતાવ્યું કે આ બધું જ અસત છે. પંચકોશ વિવેક. તો આ રીતે વિવેક કરી પહેલા બહારના જગતમાં અને પછી અહીંયા આગળ પોતાના આ વ્યક્તિત્વના આયામમાં કે ભાઈ આ હું જે છું, આ હુંના ધરાતલ પર પણ સત શું છે, અસત શું છે? આ હું પોતાને શરીર માનું છું, શરીર સત છે તો કે નહીં, સતત વિકારી છે, નાશવાન છે, સ્થાયી નથી રહેતું. અને એટલે આપણે જોઈએ પણ છે રોજ જ આવે છે ને પેપરમાં. હવે તો પેપરનો એટલો એ નથી રહ્યો, પણ શું કહેતા બેસોનું શોક સંદેશ અમને જણાવતા અત્યંત દુઃખની અનુભૂતિ થાય છે કે અમારા એનો સ્વર્ગવાસ થયો છે. ત્યાં સુધી અમે ખુશ હતા, એમનો સ્વર્ગવાસ થઈ ગયો. અરે સ્વર્ગવાસ થઈ ગયો તો ખુશ થાવ ને, કે વડર છે તે આનંદ એ સુખનો અનુભવ કરશે, સ્વર્ગના સુખ મળશે. નહીં, અમને તો દુઃખ થાય છે. એ એકલા મળશે, અમે રહી જઈશું. મરવું છે? ના, સવારમાં આવું, અશુભ ના બોલ, શાંતમ પાપમ, શુભ બોલો. હજી તો મારે જીવવું છે. પેલી એક દાદીમાની કહાની આવતી હતી, દીકરીને ઘેર જવા દે, તેલને ઢોકળા ખાવા દે, પછી તાજી માજી ખાવા દે, પછી તું મને ખાજે. તો એટલે હજી મારે જીવવું છે ભાઈ. શું કરવા જીવવું? તેલને ઢોકળા ખાવા છે. તો અહીંયા આગળ જોઈએ કે આપણે આ ધરાતલ પર શરીર છે, ઇન્દ્રિય છે. હું જોઉં છું કે ધીમે ધીમે જે અહીંયા આગળ લોકો આવે છે
એમનામાં પણ ચેન્જીસ જણાય છે અને એ લોકોને મારામાં પણ જણાતો હશે. એક માતાજી કે માતાજી તમારા વાળ કેમ સફેદ થયા છે? મેં કીધું ના, ક્યાં સફેદ થયા છે? તો કે આટલા સફેદ દેખાય છે. મેં કીધું નહીં ભાઈ, કલર કરાયો છે. હા, આજકાલ ફેશન છે. એટલામાં એમનો છે તે એમની ડોટર ઇન લો, પુત્રવધુ, અને મેં કીધું કે આ તારા વાળનો કલર જે છે એને શું કહેવાય? સોલ્ટ એન્ડ પેપર. મેં કીધું જોયું એના અને મારા વાળમાં કંઈ ફેર છે? એણે પણ કરાવ્યું છે, મેં પણ કરાવ્યું છે. મેં કીધું એક વાત બતાવો કે તમારા વાળનું શું? તમારા વાળ સફેદ થયા છે કે નહીં? અરે સફેદ તો થયા, પણ હવે ધીમે ધીમે ઓછા પણ થઈ ગયા. આંખે બરાબર દેખાય છે કે નહીં? ચશ્મા લાગી છે. બેતાલા છેતાલા નહીં, એ પછી તો કેટરેક્ટ પણ 2 આંખમાં થઈ ગયો. બધું ઘણું બધું ચેન્જીસ થઈ ગયો. તો થાય છે ને ઇન્દ્રિયોના ધરાતલ પર. ધીમે ધીમે આંખને તાળા લાગી જાય, એટલે કે 2 તાલા, 2 તાલા, 6 તાલા. તો આવા બધા ચેન્જીસ થતા હોય. અને આપણે એની સાથે પોતાને કનેક્ટ કરીને આપણે કહીએ હું તો બહુ સારું છું, મારી દૃષ્ટિ બહુ સારી છે, મને આંખથી બહુ સરસ સંભળાય છે, આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે, અને એને શાશ્વત માની અને આપણે સંતુષ્ટ થઈએ છીએ. થોડો ઇંતજાર કરો. પીપલ પાન કરંદા હસ્તી કુંપળિયા અમવીતી તમવીત છે હીરે બાપુડિયા. બધાને યાદ થવાનું જ છે. તો જોયું કે આ ધરાતલ પર પણ ચેન્જીસ થઈ રહ્યા છે. તો ત્યાં બતાવ્યું પંચકોશ વિવેક કરીને. તો આ જે પહેલા 5 પ્રકરણ જ્યાં આગળ વિવેક અને વિવેક કરી અને આપણને સત્તત્વનો નિશ્ચય કરાવે, અને એ સત્તત્વનો નિશ્ચય કરાવી અને કીધું કે અહીંયા આગળ જે સત્તત્વ છે એ ઈશ્વરનું સત્ય છે. તો મહાવાક્ય વિવેક, મહાવાક્યનો પણ વિચાર કરે. એ પછીના જે 5 ચેપ્ટર છે તો કે હા ઠીક છે, સત છે, હું સત છું, હું સદૈવ છું, હું છું. अब જ્યાં આગળ કોઈ સત કહો અહમ અસ્મી, તો થોડું એમાં શુષ્કતા જણાય છે, સ્ટેગ્નન્સી જણાય છે. તો કે છે કે નહીં, આ છે તે ચિત્ત છે. ચિત્ત મતલબ કે જીવંત ચેતના. આ જળ નથી. સત હોય તો જળ હોવાની સંભાવના છે ને. આ જળ વસ્તુ નથી, આ જીવંત ચેતન તત્વ છે. એના થકી જ આ બધું જ જેની આગળ અસત છે એ ભાસમાન થઈ રહ્યું છે. એટલા માટે પોતાને અહીંયા આગળ આ વિવેક, અહીંયા આપણને વિવેક પ્રદાન કરી અને પોતાની ચેતન સ્વરૂપતા બતાવે છે. તો સતથી પછી યાત્રા ક્યાં આગળ થઈ? ચિત્ત. ચિત્તને ચિત્ત, ચેતન સ્વરૂપ. હું ચેતન સ્વરૂપ તત્વ છું. અને એ ચેતન સ્વરૂપ તત્વને બતાવવા માટે જે અહીંયા આગળ 5 ચેપ્ટરનો સેટ છે એને કીધું દીપ પ્રકરણ. તો બધા ચેપ્ટરને પાછળ દીપ લાગેલું છે. એમાં કૂટસ્થ દીપ, ધ્યાન દીપ,
એ બતાવ્યા કે જેવી રીતે દીપક પ્રકાશિત છે, દીપકના પ્રકાશને જોવા માટે તમારે બીજા પ્રકાશની જરૂર નથી. બોલે કે આ છે દીપ. અને અંતિમ 5 ચેપ્ટર છે તો કે હા ઠીક છે, હું સત છું, હું જીવંત છું, ચેતન સ્વરૂપ છું, મારા થકી જ અહીંયા આગળ આ બધું જણાઈ રહ્યું છે, પ્રકાશિત થઈ રહ્યું છે. પણ એટલા માત્રથી હજી મારા સુખનું શું, હજી મારા આનંદનું શું? તો પછી અંતિમ 5 ચેપ્ટરમાં બતાવ્યું આનંદ, કે આનંદ શું છે. જે અહીંયા આગળ 12ના વિષયોથી આપણે આનંદ પ્રાપ્ત કરતા હતા, એ આનંદ ક્યાંથી આવે છે, શું છે આનંદ? તો એ આનંદની જે મીમાંસા, એનો જે વિવેક, અને એ બતાવી અને આપણને અહીંયા આનંદ સ્વરૂપતા, પોતાની આનંદ સ્વરૂપતા પ્રેરિત કરે. તો આ રીતે અહીંયા આગળ 15 ચેપ્ટરમાં સત ચિત આનંદ, જેને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અને ક્યાં જણાય છે તો કે યો વેદ નિહિતમ ગુહાયામ પરમેત્યો મન, કે જે આ ગુહાયામ, નિહિતમ ગુહાયામ, પોતાની હૃદય ગુહામાં, કે જ્યાં આગળ આ હુંનું ભાન થઈ રહ્યું છે, હું રૂપે ભાષિત થઈ રહ્યું છે, જ્યાં હું છે ત્યાં આગળ જ તે આપણને પોતાની પરમાત્મા સ્વરૂપતા, સચ્ચિદાનંદ સ્વરૂપતા, બ્રહ્મ સ્વરૂપતા રિવીલ થાય છે. તો આ જે અહીંયા આગળ યાત્રા છે 15 ચેપ્ટરમાં, તો એમાં આ 10મું જે અધ્યાય છે એનું નામ છે નાટકદીપ. અને નાટકદીપ નામ છે, આમાં ખાલી 26 શ્લોક છે, 26 શ્લોક. વિષય શું છે અહીંયા આગળ તો કે નાટકદીપ. તો આપણી અહીંયા આગળ પહેલા તો સાક્ષી સ્વરૂપતા બતાવે, કે જેવી રીતે નાટક મંચની ઉપર એક દીપક, કે જ્યાં આગળ નાટક શરૂ થતા પહેલાના સમયમાં તો દીપક જલાવતા, આવી રીતે ફોકસ લાઈટ એટલે આ બધું એ એક દીપક એ પ્રજ્વલિત છે. જ્યાં આગળ પડદો ખોલ્યો તો સ્ટેજ પર એક દીપક ઝગમગ દીવો મળે છે, અને એ દીવો પટ બંધ હતો ત્યારે પણ પટ ખુલ્યો એ વખતે એ દીપકના પ્રકાશમાં જે અહીંયા ઓડિયન્સ છે એ પણ પ્રકાશિત થઈ રહ્યું છે. જે અહીંયા નાટક મંચની ઉપર ભિન્ન ભિન્ન સીન્સ પ્રસ્તુત થાય છે, કેટલા સીન્સ પ્રસ્તુત થાય છે, અને એમાં પણ કેટલા રસ હોય છે, 9 રસ. નાટકના 9 રસ હોય ને, ના ખબર હોય તો ગૂગલ બાબાને પૂછી જોજો, એ બતાવશે. આપણા કરતા એક જ્ઞાની બી કહું છું. તો પાછું બહુ વધારે ભરોસે ના રહેતા હોય, કારણ કે એક વખત કંઈક ભૂલથી પૂછી લીધું તો એણે તો, અને મેં એક ઇમેજ ક્રિએટ કરવાનું હતું કે મારે આ ઇમેજ જોઈએ છે, તો ભૂલથી એને કહી દીધું ગૂગલ બાબાને. હવે એણે તો ઇમેજ કાઢી અને પણ વિપાસા બાસુને પણ બતાવી દીધી, અને મલાઈકા ક્યાં નામ છે, હા, એને પણ કીધું આને ને આને શું સંબંધ? કોઈ સંબંધ નથી. હવે જો બહુ ખૂબસૂરત બતાવ્યું. હવે હું માની દઉં કે આ જે મેં સર્ચ કર્યું છે, પૂરું અજ્ઞાન હોય ને, જે મેં સર્ચ કર્યું છે, તો એનું એક આ પણ રૂપ છે
તો મારી તો ફજીયત થઈ જાત ને, એને મેં યુઝ કર્યું હોત તો એટલા માટે બહુ એના ભરોસે પણ ના રહેતા. પણ એની મેં આપણને જીવનમાં પણ આ નવરસની અનુભૂતિ થતી હોય છે. ત્યાં આગળ પેલા 15 ઓગસ્ટ ને 26 જાન્યુઆરી આવે એટલે બધામાં વીર રસ જાગે, અથવા તો जुलूस निकल गर्व से कहो हम हिंदू हैं, એટલે આપણે દર્પણ બદલ્યા છે, हम हिंदू हैं. જ્યાં પેલા આતંકવાદીએ ક્યાંક કહ્યું આપણું ખૂબ ખોલી ઉઠે, વીર રસ જાગૃત થઈ જાય. કરીએ કાંઈ નહીં, પણ વીર રસ તો જાગૃત થઈ જાય. ઝંડા ઊંચા રહે હમારા. અત્યારે કયો રસ છે? આ સમય શાંત રસ, વીર રસ, વિભત્સ રસ. આ તમે જે યુટ્યુબ પર ને ફેસબુકમાં જે રીલ્સ જોતા હો ને, એમાં એક મિનિટમાં આ બધા રસ ચેન્જ થતા હોય છે. અને એમાં ક્યારેક પોલિટિક્સ લઈ આવે, એક રીત પોલિટિક્સની આવી, બીજી રીત આવી રેસીપી. અને વાત કરતા કરતા કંઈક સાંભળી લીધું. હવે કંઈક અમે લોકો ચર્ચા કરતા હતા, તો એમાં કંઈક પાકિસ્તાન વાત થઈ. એ પછી જોયું કે મેં જ્યાં આગળ મારું એ પેજ ખોલ્યું તો ત્યાં આગળ પાકિસ્તાની સિરિયલ્સ, પાકિસ્તાન ટીવી ધડાધડ એને આવવા લાગ્યા. ટીવી ને આ સિરિયલ ને આ બધે કેમ આવવા લાગ્યું? પછી જણાવ્યું કે ઓલા એને સાંભળી લીધું અને એ મારી સેવામાં પ્રસ્તુત કરવા. તો તમારે જો મોબાઈલ ઓન હશે ને તો આપણે અહીંયા આગળ વાત કરી છે તો તમને રસ બતાવવા પાકિસ્તાની સિરિયલ પણ આવી જશે નિશ્ચિત રૂપે. સાંભળી ગયો. હવે અહીંયા આગળ તો બહુ બધા વિષયની ચર્ચા થાય છે, એટલા માટે એરપ્લેન મોડ પર જ મૂકી દઉં છું. નહીં તો ખબર નહીં શું શું બતાવવા લાગશે. અજરાપટ્ટી વેદાંતને આઈડેન્ટિફાઈડ કરી દેશે. તો આ જગ્યાએ અનેકો રસ નાટક મંચની ઉપર પ્રસ્તુત થાય છે. અનેકો એક્ટર્સ આવે છે, એક્ટ્રેસ આવે છે. જે કંઈ સીન ક્રિએટ થાય છે એ બધાને આ દીપક પ્રકાશિત કરી રહ્યો છે. અને એ ઉપરાંત જ્યાં આગળ આ નાટક સમાપન થઈ ગયો, પટાક્ષેપ કર્યો, તો એને પણ દીપક. સ્ટેજ ખાલી હતું એ પણ બતાવે છે, સ્ટેજ પર કંઈ ચાલી રહ્યું છે એ પણ બતાવે છે, અને સ્ટેજ ખાલી થઈ ગયું એ પણ બતાવે છે. નાટકના દીપમાં કોઈ પરિવર્તન નથી. એ નાટકનો દીપ કોઈ પક્ષપાત નથી કરતો, સમાન રૂપે આ બધી જ ઘટનાઓને પ્રકાશિત કરી રહ્યો છે. એટલે કે એવી જ રીતે એ દ્રષ્ટાંતથી અહીંયા આગળ આપણને સાક્ષીની બાબતમાં બતાવે છે. એટલે કે આ તારો જે સાક્ષી સ્વરૂપતા છે એ જ રીતની છે. તો પહેલા આપણને એક સાક્ષી, હું સાક્ષી છું આ વસ્તુનું એક ભાન કરાવે છે. અને પછી એટલે કે હજી યાત્રા સંપન્ન નથી. સાક્ષીના સ્વરૂપની ઉપર ગહેરાઈથી વિચાર એ આપણને અહીંયા આગળ પ્રદાન કરે છે. અને એ રીતે આપણી પૂરી યાત્રા કે મારી એક પ્યોર કોન્શિયસનેસ, શુદ્ધ ચેતન તત્વ ત્યાં આગળ સુધી યાત્રા સંપન્ન કરાવે છે. અને એ પરમાત્માથી જુદો નથી, એક અદ્વિતીય અદ્વૈત સ્વરૂપ. હું એક ચેતન તત્વ છું, કોન્શિયસ. તો આ રીતે આગળ આ પૂરા
આગળ સૌથી પહેલા આ ભૂમિકા બનાવે છે કે જો પહેલા તો આપણે અહીં આગળ જીવના કોન્શિયસ થઈએ, જીવ એના કોન્શિયસ થવું છે. અને આ બધું ઉત્પન્ન કેવી રીતે થયું, ક્યાંથી આવ્યું, તો એ અહીં આગળ આપણે પહેલો શ્લોકમાં છે, પછી એનો આગળ વિચાર. હા, એની પાસે સોના મના ચલિए. પરમાત્મા ત્વયાનંદ પૂર્ણ પૂર્વં સ્વમાયયા સ્વયમેવ જગત ભૂત્વા પરમાત્મા કેવા છે? અદ્વય સ્વરૂપ, દ્વૈતનો અભાવ છે. ક્યારે? પૂર્વમ, અર્થાત જગતની ઉત્પત્તિના પૂર્વે, સૌથી પહેલા એ ઉપનિષદમાં કહે છે કે સદેવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત, કે આ સૃષ્ટિની ઉત્પત્તિના પહેલે એકમાત્ર સત્તત્વ, એના સિવાય કશું જ નહોતું. તો એક અદ્વય સ્વરૂપ, દ્વૈતનો અભાવ. અને જ્યાં આગળ દ્વિતીયાદ્વય ભયમ ભવતી, જ્યાં બે આવે તો ભયની સંભાવના. હવે નાનું છોકરું એમ કહે કે મને એકલામાં ડર લાગે છે, હું એકલો ના જોઉં, મને ડર લાગે છે, અંધારામાં ડર લાગે છે, એટલે ત્યાં કશું જ નથી. હા, એટલે તો મને ડર લાગે છે. એની કલ્પનામાં બીજું કંઈક છે. એ કલ્પના કરી લે છે કે અંધારું છે, ત્યાં આગળ કોઈ ભૂત હશે, હું એકલામાં જઈશ, એકલો જ્યાં આગળ, તો ત્યાં આગળ કોઈ બીજું આવીને બાબુ પકડી જશે. અને આપણે ખાવાની ભીખ તો છોકરાઓને આપતા જ હોઈએ. એકવાર મારે કોઈને ત્યાં જવાનું થયું, અચાનક પહોંચી ગઈ, ત્યાં આગળ નાનો છોકરો તો આવ્યું, અને એ વખતે મુંડન કરાવેલું હતું, કેવું વસ્ત્ર પહેરેલા. તો મને જોઈને એક બાબો હજી હમણાં જ કર્યો, એને મમ્મીએ લોટ આપ્યો. મેં કીધું બેટા મારે લોટ નથી જોઈતો, ચા પીવી છે. તો હું પાડી કે મમ્મી બીજો બાવો આવ્યો છે. મેં કીધું બાવો નહીં, ભાવી બોલ બેટા. તો ક્યાં પહોંચી ગયા આપણે? હા, તો બાબુ પાડી જશે મને, ત્યાં આગળ બાબુ હશે. તો બેની કલ્પના છે એના મનમાં, અને એટલા માટે ડર લાગે છે. દ્વૈત શું છે? તો કે છે કે આ જગત તો એ તો હંમેશા રહેવાનું, આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આ જગત રહેશે. તો શું જ્ઞાન થશે? તો જ્યાં સુધી આ દ્વૈત જગત રહેશે ત્યાં સુધી આપણે ભયમાં જ જીવીશું. લેકિન નહીં, દ્વૈતનો મતલબ આપણા ધરાતલ પર દ્વૈતનો મતલબ એવું નથી કે હું અને મારાથી જુદું જગત છે, પણ હું ભોગતા છું.
અને મારા માટે આ જગત ભોગ્ય છે, ભોજ્ય છે, ભોગનો વિષય છે. અર્થાત કે મારાથી જુદું જગતનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને એ મારા માટે ભોગનો વિષય છે. જ્ઞાન થયા પછી જ્યાં આગળ કીધું અદ્વૈત સિદ્ધિ થઈ ગઈ તો પણ જગત જણાવશે, પણ એ જગતને કેવી રીતે જોવે છે કે આ બધા નામ રૂપ આ સમુદ્રમાં લહેરની જેમ મારી અંદર વિવેક જોડાવાનો બહુ સુંદર બતાવે છે કે મારી અંદર તે આ અનંત અનંત બ્રહ્માંડ રૂપી લહેરો ઉઠી રહી છે. ભોલે બાબાનું એક ભજન છે, એમાં તો છે નિસ્સીમ મુજ સુખ સિંધુ में जग बीच या उठती रहे बनती रहे मिटती रहे. હું તો સુખ સિંધુ આનંદનો સાગર અને મારી અંદર આ જગત રૂપી બીજિયા, બીજી મતલબ તરંગો, લહેરો ઉઠી રહી છે, ઉદય થાય છે, અસ્ત થાય છે. લહેરનું કોઈ અસ્તિત્વ છે સ્વતંત્ર. ત્યાં શું જોવે છે? એક માત્ર જગતત્વ જણાઈ રહ્યું છે. આ બધા રૂપે એક જ પરમાત્મા વિચરી રહ્યા છે. અને એ પરમાત્મા એક પરમાત્મા છે તો બીજો ઊંઘો છે બોલે નહીં, અદ્વૈત સ્થિતિ અને પોતાની પણ બ્રહ્મ સ્વરૂપતા જણાવી, પરમાત્મા સ્વરૂપતા જણાવી. ત્યાં આગળ કોઈ ભય નથી. અભયમ વિંદતે, અભયત્વની પ્રાપ્તિ. તો પરમાત્મા અદ્વૈત સ્વરૂપ, જ્યાં કોઈ જ દ્વૈત નથી. આનંદ સ્વરૂપ છે. જ્યાં આગળ દ્વૈત નથી તો આનંદ જ આનંદ છે. દ્વૈત નથી મતલબ એટલે કે કેમ દ્વૈત નથી? તો કે પૂર્ણ, પોતે પૂર્ણ સ્વરૂપ છે. જ્યાં અપૂર્ણ હોય તો ત્યાં આગળ આપણે બીજાને સ્પેસ પ્રદાન કરીએ છીએ, રહેવા માટે અસ્તિત્વ પ્રદાન કરીએ છીએ. પણ અહીંયા આગળ તો પૂર્ણ સ્વરૂપ, જ્યાં આગળ પૂર્ણ છે તો બીજા કોઈનું અસ્તિત્વ જ નથી. પરિપૂર્ણ અદ્વૈત સ્વરૂપ, આનંદ સ્વરૂપ એવા પરમાત્મા પૂર્વમ, પહેલા આ રીતના પરમાત્મા હતા. પછી સ્વમાયા, પોતાની માયા શક્તિથી સ્વયં એવ જગત ભૂત્વા, પોતે જ જગત રૂપે થઈ ગયા. અને પ્રાવિશ જીવ રૂપતઃ, જીવ રૂપે જગતમાં પ્રવેશ કરી ગયા. તો અહીંયા આગળ સૃષ્ટિની ઉત્પત્તિની વાત કરી. હવે કે પરમાત્મા જો એકલા જ હતા, અદ્વૈત સ્વરૂપ હતા, તો આ માયા આવી ક્યાંથી? એના માટે કે માયા ક્યાંક હતી અને એમણે માયાને ધારણ કરી અને બોલાવી, બોલે ચલો આપણે હવે અહીંયા આગળ કંઈક કરીએ. તો કે છે કે નહીં, સ્વયં એવ જગત ભૂત્વા, એ પોતે જ જગત રૂપે પ્રસ્તુત થયા. મતલબ કે માયા, એક માયા શક્તિ, એવી શક્તિ કે જેને એમને ઇન્વોક કરી, એમને જગાવી. જેમ કે જાદુગરની જાદુઈ શક્તિ. જાદુગરની જાદુ શક્તિ એનાથી જુદી છે? સ્વતંત્ર સત્તા છે એની? નથી. એ જ્યારે એ શક્તિ એ સુપ્ત છે એ વખતે કોણ છે? મિસ્ટર કેલાલ, મિસ્ટર પીસી સરકાર, બહુ પ્રસિદ્ધ જાદુગર છે ને. આપણે ગુજરાતમાં હતા કેલાલ, જુનાગઢમાં હતા કેલાલ. અમે થોડુંક વખત જુનાગઢ રહી તો ત્યાં
મારો જે ફ્લેટ હતો એની જસ્ટ સામેના ફ્લેટમાં એ રહેવા આવ્યા હતા. અને એમણે એક દિવસ પહેલા એ જ્યારે રહેવા આવ્યા તો એ દિવસે એમણે ઘરમાં પૂરા બિલ્ડિંગના બધા લોકોને ઇન્વાઇટ કર્યા અને એક પાર્ટી આપી અને ચા પાણી નાસ્તો ને બધું કરાવ્યું. બીજે દિવસે સવારે એમનો દરવાજો ખુલ્લો હતો અને મારું એમના ઘરની તરફ ધ્યાન કર્યું એની અંદર તો જોયું કે પૂરું અંદર અંધારું. ધ્યાનથી જો કે આટલું અંધારું કેમ છે આમના ઘરમાં, બરાબર વિન્ડોઝ પણ ખુલ્લી છે ને અંધારું. તો જોયું કે આપણે બધી દિવારો છે તે કાળી કરી દીધી, બ્લેક કલરથી. એટલે કે આ અંધારામાં જ તે આ માયા છે તે પોતાના કામણ બતાવી શકે. તો એમને જાદુનો અભ્યાસ કરવા માટે એણે છે તે આવી રીતે દિવાલોને ડાર્ક કરી દીધી, બ્લેક કરી દીધી, તેમ બ્લેક. હવે એ છે તે આમ એમની પત્ની માટે કેલાલ છે. એની પત્ની એને કહેતી કેલાલ, એને કેલાલ જ કહેતી હતી. કેલાલ આજે જરા દૂધી લઈ આવો ને, ગાજર લઈ આવો, ગાજરનો હલવો બનાવો. તો એ વખતે કેલાલ માંગે છે. પણ જ્યાં આગળ સ્ટેજ પર શો પ્રસ્તુત કરવા ગયા એ વખતે જાદુગર કેલાલ, જાદુગર તે ક્યાં હતી જાદુ શક્તિ એમની અંદર જ નહીં હતી, એમને એને જગાવી. તો પછી એ મર્યા પછી એનું શું થયું? બોલે કે અથવા જ્યારે માયા સમેટી લીધી એમને ત્યારે જાદુ શક્તિ અરે એ તો એક કાલ્પનિક શક્તિ છે, એની કોઈ ઇન્ડિપેન્ડન્ટ સત્તા નથી. એવી જ રીતે પરમાત્મા પાસે એવો એક ક્રિએટિવ, એક પ્રોજેક્ટિંગ પાવર છે કે જે અહીંયા આગળ કંઈ પણ પ્રસ્તુત કરવામાં સક્ષમ છે. અને એવી રીતે સ્વયમેવ એ પોતાની માયા શક્તિને ધારણ કરીને પોતે જગત રૂપે થયા છે. ક્યાંય બાકી લાયા પંચમહાભૂત, રો મટીરિયલ ક્યાંથી આવ્યું? એ બીજા ભગવાન પાસેથી, બીજા ઈશ્વર હતા એમની પાસેથી લઈ આવ્યા. તો કે એ રો મટીરિયલ એ ક્યાંથી આવ્યું? એ પેલા માટીમાંથી ટાઇલ્સ બનતી હોય છે. એકવાર મોરબી જવાનું હતું તો ત્યાં આગળ ટાઇલની ફેક્ટરી જોઈ. જો કે માટીના ઢગલા ને માટી, એ કીધું આ માટીમાંથી ટાઇલ બને છે. આ માટી સ્પેશિયલ રાજસ્થાનથી આવે છે. રાજસ્થાનની માટી છે અને એનાથી આવે છે. રાજસ્થાનની જ કીધી કરા છે. હવે એનાથી એ ટાઇલ બનાવે છે. હવે એ રાજસ્થાનની માટી એ ક્યાંથી બને છે? એને કોણ બનાવે છે? તો અહીંયા આગળ જોઈએ કે ભગવાને, પરમાત્માએ જે અહીંયા આગળ જે કંઈ બનાવ્યું છે એ ક્યાંય એને પોતાનાથી અલગ નથી બનાવ્યું. સ્વયમેવ જગત ભૂત્વા, એ પોતે જગત રૂપે થઈ ગયા. મતલબ અહીંયા આગળ જુઓ કે જ્યારે અહીંયા આ સ્ટેટમેન્ટ આપ્યું, અહીંયા સુધીનું સ્ટેટમેન્ટ જુઓ તો પછી જગત જોઈને શું થાય છે, શું લાગે છે કે આ બધું પરમાત્મા પોતે જ છે. પરમાત્માથી જુદું કંઈ છે જ નહીં. આ વાક્યના માધ્યમથી અહીંયા આગળ પૂરા જગતને ડિવિનાઇઝ કરી દીધું, દિવ્ય બતાવી દીધું.
છે, કોનો દ્વેષ કરે છે, કોને સારા કહે છે, કોને ખોટા કહે છે? બોલે નહીં, આમ તો બધું બરાબર છે, બધું જ બ્રહ્મ છે. મારો બોસ, મારો પડોશી મહાદુષ્ટ છે. મતલબ તમે પરમાત્માને દુષ્ટ કહી રહ્યા છો. કેમ? પરમાત્મા અહીં આગળ શું કીધું? સ્વયમેવ જગત ભૂત્વા સત્ય તચ્ચ અભવત નિરુક્તં ચ નિરુક્તં ચ નિલયન ચ અનિલયન ચ. જે કંઈ છે એ બધું જ પરમાત્મા છે. ત્યારે આસિફ મુનિર भी, डोनाल्ड ट्रंप भी, और कौन है? हाफिज सईद भी, राहुल गांधी भी. अरे हाँ भाई, नहीं हमने तो मोदी जी तो लागे છે પણ આ બધા નથી લાગતા. મોદીની માનતા જે છે ને એ કોને કારણે છે ખબર છે? રાહુલ ગાંધીને કારણે. હવે આગળ તમે સમજી જાઓ. રામજીની માનતા રાવણને કારણે. રામજીની ને લોકોની મહાનતા, ભરતજીની મહાનતા કૈકેયીને કારણે, કૈકેયી મંથનાને કારણે. બધાનું યોગદાન છે. ભગવાને અહીંયા સૃષ્ટિને પૂરું બેલેન્સ રાખેલું છે, બરાબર અનુપાતમાં. કે બધું જ સારું સારું હશે ને તો માણસ છે તે શિથિલ થઈ જશે, સત્યની ખોજ નહીં કરે. એટલે સાથે સાથે જરા ચટણી, અચાર, મીઠ મસાલા થોડા દારો કરે છે, પીરસતા. બહુ જ તે ગળ્યું હશે ને તો મોઢું ભાંગી જશે. પછી ક્યાં છે ચટપટા, ક્યાં ને સાથે. એટલા માટે આપણે ખાવામાં ષડ રસ હોય છે. જીવનમાં 9 રસ અને ખાવામાં ષડ રસ. અને મેં જોયું કે આપણા દેશનું, આપણા ભારતનું જે ભોજન, જે રેસિપીઝ છે, ઇન્ક્રેડિબલ. દુનિયામાં ક્યાંય પણ જાય આટલી વિવિધતા વ્યંજનોની ક્યાંય નથી હોતી. આપણે અહીંયા આગળ ચાઇનીઝ જે બનાવીએ છીએ ને, ઓરિજિનલ ચાઇનીઝને એની આસપાસ નથી હોતું, એવું બ્લેન્ડ ચાઇનીઝ હોય છે. એકવાર અમારે ત્યાં રેશનલ સ્ટુડન્ટ્સ આવ્યા હતા ગયા વર્ષે, તો એ લોકોને એક દિવસ ચાઇનીઝ બનાવવાનું પડ્યું. ચાઇનીઝ બનાવવું કે અમે ચાઇનામાં લગભગ 6 મહિના રહ્યા, પણ આવું ચાઇનીઝ ત્યાં આગળ તો એવું કે ભાવે જ નહીં. વેજીટેરિયન ચાઇનીઝ ખાધું અમે, પણ ભાવે જ નહીં. આટલું સરસ હોય છે ચાઇનીઝ, આશ્ચર્યચકિત રહી ગયા. હમણાં એક આવી હતી તો એ તમે ઇન્ડિયન લોકો સોલ્ટ બહુ ખાવ છો. અમે ત્યાં આગળ સોલ્ટ યુકેથી આવે. મેં કીધું 2 દિવસ રહે પછી ખબર પડી જશે. ગરમીના મોસમમાં આવી 2 દિવસ રહે પછી ખબર પડી જશે. પછી તો એને થયું કે મારે સોલ્ટ જોઈએ, કારણ કે અહીંયા આગળ તો ભગવાનની એવી કૃપા છે કે અહીંયા આગળ વેધર, ક્લાઇમેટ એટલું એમાં પરિવર્તન છે, એટલું હેલ્ધી છે. હવે ત્યાં આગળ તો વરસાદ હોય, ઠંડી હોય, સ્વેટિંગ થતું જ નથી, પરસેવો નીકળતો જ નથી.
અને પરસેવો નીકળતો નથી એટલા માટે નાવાની જરૂર ન પડતી. હા, એનો પહેલો પ્રશ્ન હતો, તમે રોજ નાઓ છો? રશિયાથી આવતા તમે રોજ દે પાછો. અમે તો તમે મનસેના ભાઈ એટલે યુકે વાળા કે અઠવાડિયામાં 3-4 દિવસમાં એક વખત, પછી અહીંયા આવ્યા પછી કંઈક માટે રોજ નાવું પડે છે. અને પરસેવો થાય છે તો નમકની ડિમાન્ડ થાય છે. અને પછી તો એને ઇન્ડિયન ફૂડ કે આટલી બધી વેરાયટી, એક ઘઉંનો લોટ. અમે તો એની બ્રેડ બનાવીએ, મેદા હોય તો પાસ્તા બનાવીએ, કેક બનાવીએ, આટલી બધી વેરાયટી. અદ્ભુત છે. તો અહીંયા આગળ જોઈએ કે કોઈ પણ વસ્તુ આ સારી આ ખોટી જ્યાં આગળ તમે કીધી તો તમે પરમાત્માને તમે ખોટા કરો. આ વ્યક્તિ બહુ ખરાબ છે, દુષ્ટ છે. મતલબ કોણ? પરમાત્મા. કે સ્વયમેવ જગત ભૂત્વા. એટલા માટે ભગવાન કે રાવણનો એને પૂરો મોકો આપે છે, બદલવા માટે અવસર આપે છે. ખબર છે કે મૂળ રૂપે અહીંયા આગળ ઉત્પત્તિની દ્રષ્ટિએ જોઈએ તો પણ કે મૂળ રૂપે આપણા બધાના અંતઃકરણ સત્વગુણના બનેલા છે. પંચ સૂક્ષ્મ મહાભૂતના સાત્વિક અંશમાંથી બનેલા છે. અને બધાની સચ્ચાઈ યથાર્થ પરમાત્મા જ છે. અને એટલા માટે બધાના પ્રત્યે કરુણા છે. તો પરમાત્મા પોતે જ આ જગત રૂપે વિકસી રહ્યા છે. આપણે નરસિંહ પવનતું પાણીતું ભૂમિતું ભૂધરા જૂજવે રૂપે અનંત ભાસે. દેવમાં દેવતું તેજમાં તત્વતું શૂન્ય થઈ ભૂલી રહ્યો આકાશ. તો અહીંયા જોઈએ જે કંઈ છે બધું જ પરમાત્મા છે. કારણ કે સ્વયમેવ જગત ભૂત્વા. એટલું જ નહીં, પ્રાવિશત જીવરૂપતઃ. અહીંયા આગળ આ જીવડું કયું જોડું છે? અહીંયા આગળ ને બકરીની જેમ ને અથવા કબૂતરની જેમ ત્યાં આગળ જાઓ હિન્દી ભાષી ક્ષેત્રમાં તો બોલે અને ગુજરાતમાં આવો તો એક કાર્યક્રમ હતો તો ગુજરાતી તે બહેનો આવવાની હતી. એક ગુજરાતી હતી, બીજી જગ્યાએ तो बताने हम लोग अलर्ट करता है लेकिन ऐसा करें. हमारे दूसरे स्वामी है तो ये ऐसा करते हैं कि छूछे वाले दोनों के एक नहीं कर देते. बोले छूछे? बोले हाँ હું છું તું છે. તો બધામાં આપણે છે અને છું હોય ને. બોલે હું મેં लेकिन आज मैं करवा वालों છે ને એ જીવ અર્થાત કે હું રૂપે જેનું ભાન થઈ રહ્યું છે એ પરમાત્મા જ આ રૂપે વિરાજમાન છે. સ્વયમેવ જગત ભૂત્વા પ્રાવિશત જીવ રૂપતઃ. એ જીવ રૂપે પ્રવેશ કરી. હવે અહીંયા આગળ કોઈના મનમાં પ્રશ્ન આવ્યો કે નહીં ખબર નહીં, પણ એક સ્વાભાવિક પ્રશ્ન થવો જોઈએ
કંઈ થાય છે કોઈ પ્રશ્ન એમાં? ત્યારે એમ કીધું કે પ્રાવિશ જીવ રૂપતઃ, કે પરમાત્મા પ્રવેશ કરી ગયા. તો કોઈ મનમાં પ્રશ્ન થાય છે? એ પ્રવેશ કરી ગયા એનો અર્થ શું થયો? કે એ ક્યાંક બીજે છે, હે ને? પરમાત્મા ક્યાંક બીજે છે અને એમણે આ જગત બનાવ્યું અને ગ્રહ પ્રવેશ થયો. કે જેવી રીતે આપણે ઘરનું નિર્માણ કર્યું અને જ્યાં સુધી ઘર બનતું હતું ત્યાં સુધી ભલે બીજી જગ્યાએ ભાડે રહેતા હતા. સમય પર આપણે સાઈડની વિઝિટ કરતા હતા તો એ વખતે બહાર પેલા પગીએ ત્યાં આગળ મુંડા ને ખુરશી ને પેલી પાટ નાખી હોય તો ત્યાં આગળ બેસતા અને થોડું નિરીક્ષણ કરતા. પગી પછી ગરમ ચા પણ પીવડાવી દેતો હતો. પણ હજી એમાં પ્રવેશ કર્યો, નિરીક્ષણ ખાલી હતું, હજી બની રહ્યું છે. બન્યા વગર અંદર કેવી રીતે જવાનું? એનો શું થયો? કે જ્યારે બની રહ્યું છે ત્યારે આપણે એમાં નથી, આપણે ક્યાંક બીજે છીએ, ઘરની બહાર ક્યાંક છીએ. અને પછી છે તે વિશેષ પૂજા પાઠ ને આ બધું કર્યું, યજ્ઞ હવન, અને પછી બોલે ગ્રહ પ્રવેશ, વાસ્તુ પ્રવેશ કર્યા. એના માટે બધાને ઇન્વાઇટ કર્યા અને દશેરાના દિવસે અમે ગ્રહ પ્રવેશ કર્યો. પોઝિશન મળી ગયું, ચાવી મળી ગઈ. પછી બોલે કે પહેલા ગુરુજી આવવાના છે ને તો એમની પધરામણી કરીએ, ગુરુજીને એકવાર પગલા પડી જાય પછી આપણે જઈએ. તો મતલબ ત્યાં સુધી તમે બહાર છો. એવી જ રીતે પરમાત્મા પહેલા જગતની બહાર ક્યાં કરતા? ખુરશી નાખીને બેઠેલા મુંડા ઉપર, અને જગત બન્યા પછી એમાં પ્રવેશ કરી ગયા. તો બોલે કે ભાઈ પોતે જગત ઉભે થયેલા છે તો પછી એમાં પ્રવેશ કેવી રીતે કરી શકે? પોતે જગત ઉભે થયેલા છે એનો શું? પોતે જગતમાં છે, પહેલેથી જ છે. માટીમાંથી ઘડો બન્યો તો ઘડાના કણ માટી છે ને? હા, પછી એમાં આપણે માટીને ઘડાને માટીથી ભર્યો. પણ એનો શું કે ઘડાની અંદર અવકાશ હતો, હે ને? ઘડો ખાલી હતો અને એની અંદર આપણે માટી ભરી. પણ અહીંયા આગળ તો બોલે જે કંઈ સ્વયમેવ જગત ભૂતવા, અને જગત આકાશ પણ, આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, આ બધું જ તો જગત છે. એટલે કેવી રીતે માટી જે છે કેવી રીતે ઘડામાં ઉમેરી દીધી એને, તો એવી રીતે પરમાત્મા અંદર ગયા. બોલે અરે અંદર પણ આકાશ રૂપે એ જ વિરાજમાન છે. તો પછી એમણે પ્રવેશ કેવી રીતે કર્યો? જીવ રૂપે પ્રવેશ કર્યો. કેવી રીતે જીવ રૂપે પ્રવેશ કરી શકે? પ્રશ્ન થાય છે કે નથી થતો? નહીં, જે હોય તમે પ્રશ્ન કરો, તમે જ ઉત્તર આપો. અમે તો આપણે તો એવા જરા મોટેથી કહો ને, સંભળાતું નથી મને. તો એના મોડા. અરે તમે જે કહેવું એ કીધે રાખો. અહીંયા તો બધું જ. હા, તમે કીધું તો વાહ વાહ. નહીં, આ વિચાર કરવા જેવી વસ્તુ છે. જો આ પ્રશ્ન આપણા મનમાં થશે તો એનો ઉત્તર આપણા મનમાં થશે, અને નહીં તો બીજા પ્રવચનમાં ફરીથી. એક દ્રષ્ટિએ સારું છે, દર વર્ષે આપણે મળતા રહીએ. જાણી જાઓ તો પણ મળાય,
એના માટે આપણે પણ આ એક બહુ જ વિચારનો વિષય છે, કારણ કે જીવ રૂપે પરમાત્માનો પ્રવેશ થયો એ વસ્તુને આપણે સમજીશું તો આપણને પોતાના જીવ સ્વરૂપ એની બાબતમાં વિચારનો એક બિંદુ મળશે કે જીવ રૂપે પ્રવેશ થવાનો મતલબ શું છે, કે હું જીવ છું એનો મતલબ શું છે, એનો અભિપ્રાય શું છે. કારણ કે જીવ રૂપે પ્રવેશ થયા એ જીવનું પ્રવેશનું સ્વરૂપ આપણે સમજીશું તો પછી આપણને જીવની ઉપર વિચાર કરી અને પરમાત્મા સ્વરૂપતા જોવામાં એ આપણને સહાય. અને એટલા માટે જે તૈત્તરીય ઉપનિષદમાં ત્યાં આગળ કહે છે કે તત્ સૃષ્ટવા તદ એવ અનુપ્રાવિશત, કે એમણે આ સૃષ્ટિ બનાવી, તત્ સૃષ્ટવા આ બધું બનાવી અને પ્રાવિશત અનુપ્રાવિશત એમાં એમને પ્રવેશ કર્યો. અનુપ્રવેશ મતલબ કે બનાવ્યા પછી અનુ અને પછી એમાં પ્રવેશ કરી ગયા. તો એના ઉપર એટલું અદ્ભુત ભાષ્ય લખ્યું છે શંકરાચાર્યજી કે ભાઈ પ્રવેશનો મતલબ શું છે, કેવી રીતે પ્રવેશ કરી શકે. જો પોતે જ આ બધા રૂપે થઈ ગયા છે, એમનાથી ભિન્ન કશું છે જ નહીં, તો પછી પ્રવેશ કેવી રીતે કરે એના માટે એમણે જુદા હોવું જોઈએ, એમણે પ્રવેશ કેવી રીતે કર્યો હશે. તો એ અહીંયા આગળ વિચારનો વિષય છે. એના ઉપર આપણે આવતીકાલે વિચાર કરીએ. પ્રવેશ કરવાની જરૂર નથી. હા, પહેલેથી છો તો પછી પહેલેથી ત્યાં આગળ છે તો પછી પ્રવેશ કરવાની જરૂર શું છે. પ્રવેશ તો પહેલા તો કરવાની જરૂર એ તો ત્યારે કહીએ જ્યારે એનાથી જુદા હોય, પણ જુદા છે જ્યારે તો પ્રવેશ કર્યો તો કોણે કર્યો, કેવી રીતે કર્યો. તો આ એક વિચારનો વિષય છે, એના ઉપર આપણે આવતીકાલે વિચાર કરીશું. ઓમ